મંત્રી કાર્યાલય ધરાવતા આગામી સ્કૂલનું નામ સેવા તીર્થ રાખવામાં આવશે. અલ્હાબાદ હાઈકોર્ટ યુપીને ધર્માંતરિત વ્યક્તિઓના SC દરજ્જાની ચકાસણી કરવાનો આદેશ આપ્યો. જાપાનની પ્રાદેશિક સભા 22 ડિસેમ્બર સુધીમાં પરમાણુ પ્લાન્ટ ફરી શરૂ કરવા પર મતદાન કરશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત પહેલા દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી. ભારતીયો માટે US વિઝા રાહ જોવાના સમયમાં તીવ્ર ઘટાડો. F1 અને B1 B2 ઇન્ટરવ્યૂ એપોઇન્ટમેન્ટ પર નવીનતમ અપડેટ. કોંગ્રેસ તેમજ અન્ય પાર્ટીના નેતાઓ દ્વારા રાજ્યમાં જે રીતે વાણીવિલાસ કરવામાં આવી રહ્યો છે તે સંદર્ભમાં આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી ગૌતમભાઈ ગેડિયાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ટ્રમ્પે બેન્જામિન નેતન્યાહુને વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ આપ્યું. ઇઝરાયેલના PMO IOQM 2025 આકાશવ્યાપી વિદ્યાર્થીઓનો સર્વગ્રાહી શાનદાર દેખાવ. તમામ હાઈસ્કૂલ ગ્રેડમાં ઉત્તમ પ્રદર્શન. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સ્ટેટ લેવલ બેકર્સ કમિટીની 187મી બેઠક યોજાઈ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું છે. 23 ગુના કરનાર સિકંદરને હત્યાનો ડર લાગતા યુપીથી હથિયાર મંગાવ્યા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો. ધોળકા તાલુકા હેલ્થ ઓફિસના હેલ્થ સુપરવાઇઝર શંકરભાઈ વેગડાનો સેવા નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.